નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સેવા પરમો ધર્મના સિદ્ધાંત સાથે આજ રોજ અગ્રવાલ સમાજ માટે વિવિધ સરકારી યોજનાઓનો કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રબંધુઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા અગ્રવાલ ભવન ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ તેમજ ઇલેક્શન કાર્ડનો કેમ્પ યોજાયો, જેનો 400થી વધુ સમાજના અગ્રબંધુઓએ ઉપસ્થિત રહીને કેમ્પનો લાભ લીધો હતો. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આયોજિત આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન વયવંદના કાર્ડ, પાન કાર્ડ માટેની ટીમ પણ આવી હતી, જ્યારે રાશન કાર્ડ માટે 5 અને ઇલેક્શન કાર્ડ માટેની 2 ટીમે આવીને સુચારુ રૂપે કામગીરી કરી હતી. અગ્રવાલ સેવા સમિતિના ખજાનચી મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે સેવા સમિતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જય અગ્રસર. આજ રોજ અગ્રવાલ સમાજના બંધુઓના લાભાર્થે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી, પાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના કેમ્પનું અગ્રવાલ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના બંધુઓએ ભાગ લીધો છે અને લગભગ દરેકમાં 100થી વધારે 100 થી લગભગ 500 થી 600ની આસપાસમાં સભ્યોએ આપણો લાભ લીધો છે. જય અગ્રસર. મનીષ અગ્રવાલ, અગ્રવાલ સેવા સમિતિ. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજમાં વિદ્યાર્થીઓના શિક્ષણ, પ્રોત્સાહન, આરોગ્ય તેમજ સરકારી યોજનાથી સમાજનો કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહી જાય તે માટે અગ્રવાલ સમાજ દ્વારા સ્તુત્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજને મનોરંજન કરતા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા કાર્યો થકી અગ્રબંધુઓનો સહयोग પણ સુંદર રીતે સાંપડી રહ્યો છે. अग्रवाल सेवा समिति द्वारा आयोजित आज का ये जो कार्यक्रम, जिसमें इलेक्शन कार्ड, पान कार्ड और आयुष्मान कार्ड जैसी जो प्रोग्राम्स होते हैं जो अरेंज किए गए हैं, वो बहुत समाज के हित के लिए बहुत अच्छे कार्यक्रम है और ऐसे कार्यक्रम होते रहेंगे. और इस प्रोग्राम के द्वारा मैं अग्रवाल सेवा समिति को धन्यवाद कहना चाहता हूँ. ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज़, वडोदरा. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.